ખ્યાતિ હોસ્પિટલના આરોપી કાર્તિક પટેલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે અને અમદાવાદની ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરીને ક્રાઇમ બ્રાન્ચે આરોપીના 14 દિવસના રિમાન્ડની માંગ કરી છે। આ કેસની તપાસ માટે સરકારે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે વિજય બારોટની નિમણૂક કરી છે। તો રિમાન્ડ માટેની રજૂઆત હતી કે કૌભાંડના મુખ્ય સૂત્રધાર સાથેના કાર્તિકના કનેક્શન અંગે તપાસ કરવાની બાકી છે। સાથે હોસ્પિટલના નુકસાન અંગે ખોટા ઓડિટ રિપોર્ટ તૈયાર કર્યા તેની પણ તપાસ જરૂરી। મેડિકલ કેમ્પની પરવાનગી કોણ આપતું હતું તે બાબતની તપાસ કરવી પણ ખૂબ જરૂરી છે। ઓપરેશનની પરવાનગી તાત્કાલિક કઈ રીતે મળતી હતી તે અંગે પણ તપાસ જરૂરી છે। સાથે કાર્તિક પટેલ દ્વારા કોની મદદથી આ કૌભાંડ આચર્યું તેની તપાસ જરૂરી છે। હેલ્થ વિભાગનું કોણ સંકળાયેલું હતું તે અંગે તપાસ કરવી જરૂરી છે। આરોપીની હાજરી જરૂરી તેવી રજૂઆત પણ કરવામાં આવી હતી। પોલીસના મતે કાર્તિક પટેલ ખ્યાતિ હોસ્પિટલમાં 51% ભાગ ધરાવે છે અને પૈસાના રોકાણ અને આવક અંગે તપાસની જરૂર છે અને સાથે જ ડોક્ટરને કમિશન આપીને ખ્યાતિ હોસ્પિટલમાં લાવવામાં આવતા હતા તે અંગે। આ ઉપરાંત ગામડાના ગરીબ માણસોને જરૂર ન હોવા છતાં ઓપરેશન કરવામાં આવ્યા હતા તે અંગે તપાસની જરૂર છે। સાથે ગેરકાયદેસર બીજાના ડેટા ચોરીને પીએમજેવાય કાર્ડ કાઢવામાં આવતા હોવાના પણ આરોપ છે। સાથોસાથ 16.64 કરોડ રૂપિયા પીએમજેવાય યોજના હેઠળ મેળવ્યા છે તે ક્યાં રોકાણ કરવામાં આવ્યું તે જાણવું જરૂરી છે અને હોસ્પિટલની મિનિટ બુક પણ મેળવવાની જરૂરી છે। સાથોસાથ આરોપી ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને દુબઈમાં ફરીને આવ્યા ત્યાં વાપરવામાં આવેલો મોબાઈલ પણ રિકવર કરવો ખૂબ જરૂરી બન્યો છે। અમારી સાથે હાલ સંવાદદાતા મૌલિક જોડાઈ ગયા છે। મૌલિક, કાર્તિકની પૂછપરછ કરવામાં આવી અને ત્યારબાદ હવે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે, પરંતુ સવાલો હજુ પણ ઘણા બધા છે। આખરે કેટલા મોટા ખુલાસા થઈ શકે છે આમાં? કોમલ, ચોક્કસથી જ્યારે આ એરપોર્ટથી કાર્તિક પટેલની ધરપકડ કરવામાં આવી અને ત્યારબાદ આજે વધુ પૂછપરછ માટે રિમાન્ડની માંગણી જે છે તે કરવા માટે 14 દિવસના રિમાન્ડ માટે આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। મહત્વનું છે કે સરકારી વકીલ તરફથી જે મુખ્ય મુદ્દાઓની રજૂઆત કરી હતી તે મહત્વના મુદ્દા એવા પ્રકારના હતા કે જ્યારે ચેરમેન પદે ખ્યાતિ હોસ્પિટલના કાર્તિક પટેલ છે ત્યારે તેઓ 51% હિસ્સો જે છે તે હોસ્પિટલનો ધરાવે છે। તેમાં તેમણે સૌપ્રથમ આ હોસ્પિટલ જે છે તે લોસમાં જઈ રહી છે તેવા ખોટા પ્રકારના ઓડિટ રિપોર્ટ બનાવ્યા હતા, જેના આધારે કેટલાક નાણાકીય રકમની મદદ જે છે તે પણ મેળવેલી છે। સરકારી સહાય જે છે તે પૈકીનો લાભ મેળવી અને તેના અંગત હેતુ માટે તેમણે વપરાશ કરેલા રૂપિયા જે છે તે રિકવર કરવા બાકી છે અને સાથે સાથે તમામ આદેશ અને ઉપદેશ જે છે તે કાર્તિક પટેલ દ્વારા જ આપવામાં આવતા હતા અને આખું સંચાલન જે છે તે કાર્તિક પટેલ કરતો હતો। તેના માટે થઈ જે ડિરેક્ટરોની મિટિંગ મળતી હતી ત્યારે પણ તેમની સહી સાથે જ તેમની આદેશો જે છે તે આપવામાં આવતા હતા। તો તે બાબતે તેમણે હાજર રાખી અને તમામ ડોક્યુમેન્ટરી તપાસ જે છે તે કરવાની બાકી હોય આરોપીની હાજરીની જરૂરિયાત છે। આ મુદ્દાની રજૂઆત કોર્ટ સમક્ષ કરવામાં આવી હતી। બીજો એક મુદ્દો એ પણ હતો કે જ્યારે તેમની વિરુદ્ધ લગભગ અત્યાર સુધીમાં 4 જેટલી ફરિયાદ દાખલ કરવામાં આવી છે ત્યારે સૌપ્રથમ મહેસાણાના બોરીસણા ગામે જ્યાં કેમ્પ કરવામાં આવ્યો હતો તે કેમ્પનો ખોટી રીતે લાભ અપાવવાની વાત કરી અને પીએમજયમાં જે ઊંચાપત કરવામાં આવી છે તે બાબતની પણ પૂછપરછ કરવાની બાકી છે। તો તે બાબતે 14 દિવસના રિમાન્ડ આપવા જોઈએ। મહત્વના 12 જેટલા અલગ અલગ મુદ્દાઓ જે છે તે સરકારી વકીલ તરફથી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા। આ 12 મુદ્દામાં એક મુદ્દો એ પણ હતો કે પીએમજય યોજના હેઠળ ગામડાઓમાં કેમ્પ કરવામાં આવતા હતા જેથી કરીને લોકો જે આ બાબતે બીમાર ન હોય તે પણ તેમના ખોટા રિપોર્ટ બનાવવામાં તૈયાર કરવામાં આવતા હતા। ડોક્ટરો પાસેથી આ રિપોર્ટ તૈયાર કરવામાં આવી અને તેમને સરકારી સહાયનો લાભ અપાવવામાં આવતો હતો। એટલે ક્યાંક ને ક્યાંક ખોટી રીતે આ લાભ અપાવવાની વાત જે છે તે કોર્ટ સમક્ષ મૂકવામાં આવી હતી। જો કે બચાવ પક્ષે એવી પણ રજૂઆત કરી હતી કે સરકારની ગાઈડલાઈન અને પીએમજય યોજના જે છે તે પણ સ્પષ્ટપણે કહી આપે છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ સરકારી સહાયનો લાભ ન મેળવતી હોય ત્યારે તેમને લાભ અપાવવા માટે આવા પ્રકારના કેમ્પો જે છે તે કરવામાં આવતા હોય છે અને તેમણે અનેક જગ્યાએ ગામડાઓમાં કેમ્પ કર્યા છે ત્યારે આ પ્રકારની સરકારની લાભની સ્થિતિ જે છે તે અત્યારે હાલ ઊંચી આવી છે। ક્યાંક ને ક્યાંક તેની અંદર જોડાયેલા જ્યાં સુધી વ્યક્તિઓની વાત છે, કર્મચારીઓની સાથે સાથે પીએમજય યોજનાના અધિકારી કર્મચારી કોણ સંડોવાયેલું છે તે બાબતની તપાસ કરવા માટે જે રિમાન્ડની માંગણી કરી ત્યારે વિરોધ પક્ષ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે અત્યાર સુધીમાં લગભગ 8 આરોપીઓ આ કેસમાં ઝડપાઈ ચૂક્યા છે અને 8 પૈકીનો 9મો આરોપી જે છે તેની પૂછપરછ કરવી એટલી
એટલી જરૂરી નથી, કારણ કે અગાઉ જે નિવેદન લખાવવામાં આવ્યા છે, તેમની પૂછપરછ કરવામાં આવી છે, તે તમામ ડોક્યુમેન્ટરી તપાસમાં આ તમામ બાબતોની સ્પષ્ટતા થઈ ચૂકી છે, એટલે ફર્ધર રિમાન્ડ ન આપવા જોઈએ. પરંતુ આ બંને પક્ષોની દલાલ સાંભળી અત્યારે ઓર્ડર રિઝર્વ રાખવામાં આવે છે. થોડી ક્ષણોમાં જ્યારે ઓર્ડર આવશે ત્યારે કેટલા દિવસના રિમાન્ડ કોર્ટ મંજૂર કરે છે તેની ઉપર સૌ કોઈની નજર છે. કોમલ. મૌલિક, જે પ્રમાણે રિમાન્ડની ચર્ચાઓ થઈ રહી છે ત્યારે સવાલ એ પણ થઈ રહ્યો છે કે આ કાર્તિક લગભગ 51% જેટલો પોતાનો હિસ્સો ધરાવે છે અને તેમ છતાં પણ જો તેને રિમાન્ડ આપવા માટે આ પ્રકારની ચર્ચાઓ થઈ રહી હોય તો અહીંયા સવાલો એ જિંદગીને લઈને થઈ રહ્યા છે, કારણ કે જે દર્દીઓના ઓપરેશન વગર કીધે કરી દેવામાં આવ્યા એમનો શું ગુનો હતો? ચોક્કસથી કોમલ, આ તમામ બાબતોની અત્યાર સુધી જ્યારે 8 આરોપીઓ પકડાયા તે પૈકીના 4 આરોપીઓ જે ચેરમેન પદે, ડિરેક્ટર પદે અને અન્ય જે સીઈઓ પદે હતા તે લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આ બાબતની પૂછપરછ કરવામાં આવી હતી, વ્યક્તિગત તેમની પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ તે બાબતોનો ખુલાસો નથી થઈ શક્યો કે આ ભાગીદારો પૈકી કોણ નાણાકીય સહાયનો લાભ લઈ અને પોતાના અંગત હેતુસર આ નાણાંની રકમ જે છે તે વાપરતા હતા. એટલે 51% પૈકી જે અન્ય જે ભાગીદારો જે છે તે ભાગીદારો તેમનું રોકાણ કયા પૈસાનું ક્યાં ક્યાં કરવામાં આવ્યું છે તે બાબતની પણ પૂછપરછ કરવા માટે આરોપીની જરૂર છે. મહત્વનું છે કે જ્યારે આ પ્રકારની બાબતો સામે આવતી હોય છે ત્યારે પોલીસ સહિત અન્ય જે કર્મચારીઓ આમાં સંડોવાયેલા છે તેમની પણ પૂછપરછ જરૂરી છે. જ્યાં સુધી આરોપીની સાથે સાથે દર્દીઓના ખોટા રિપોર્ટ બનાવવામાં આવ્યા હતા, આ દર્દીઓ જે છે તેમને કેવી રીતે બોલાવવામાં આવતા હતા, તેમાં કોનો રોલ હતો, તેમને પૂછપરછ કરવા માટે સીઈઓની સાથે સાથે અન્ય વ્યક્તિઓ જે આની અંદર જોડાયેલા છે, જે ડિરેક્ટર પદ છે તો ડિરેક્ટરની સાથે જ્યારે મિનિટ ટુ મિનિટ્સ બુક લખતા હતા ત્યારે પણ તેની અંદરની નોંધ થયેલી છે કે આગામી સમયમાં હોસ્પિટલ જે છે તે કયા રસ્તે જવા માગે છે, એટલે કે તેમનું આયોજન કેવા પ્રકારનું છે, કેવી નાણાકીય સહાય લાભ સિવાય તેઓ કમાણી કઈ રીતે કરવા માંગતી હોય છે. આ મિનિટે મિનિટ બુક્સ જે છે તે કબજે કરી અને વેરીફાઈ કરવાની બાકી છે. તે તમામ બાબતોએ પૂછપરછ કરવી જોઈએ હોવાથી અત્યારે હાલ 12 જેટલા મુદ્દાઓ છે તેના આધારે 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી છે. એટલે હવે જોવાનું એ રહ્યું કે જ્યારે બે વ્યક્તિઓના આ દુઃખદ ઘટનામાં મોત નિપજ્યા છે ત્યારે બેદરકારી કોણ, તેને સૌથી મોટો સૂત્રધાર કોણ, તે જવાબદારી તેમની નક્કી કરવાની બાકી હોય. આરોપીઓના રિમાન્ડ આપવા જોઈએ. એટલે હવે ઓર્ડર જ્યારે રિઝર્વ રાખવામાં આવે છે ત્યારબાદ ખ્યાલ આવશે. પૂછપરછના અંતે તમામ બાબત જે છે તે સ્પષ્ટપણે કહી શકાશે કે ખરેખર કોનો કેટલો રોલ હતો. આ નાણાકીય સહાય જ્યારે લાભ લેવામાં આવે છે સરકારી, તો તેનું રોકાણ કઈ કઈ જગ્યાએ કરવામાં આવ્યું છે અને તેના માટેનો સૌથી મોટો સૂત્રધાર કોને કહી શકાય. જી મૌલિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સમાચારમાં આગળ હવે વાત કરીશું દીપડાના આતંક વિશે. ગીર સોમનાથમાં ફરી એકવાર દીપડાનો આતંક સામે આવ્યો છે. ગીર ગઢડાના કોદિયા ગામે દીપડાએ 2 લોકો પર હુમલો કર્યો. મોડી રાત્રે વાડી વિસ્તારમાં 2 અલગ જગ્યાએ દીપડાએ હુમલો કર્યો હતો. દીપડાના હુમલામાં 44 વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યું, જ્યારે અન્ય એક વ્યક્તિ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. દીપડાએ ઘરમાં ઘૂસી હુમલો કર્યો હતો. મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. વન વિભાગે આદમખોર દીપડાને પકડવા કવાયત હાથ ધરી છે. ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 5 થી 7 દિવસમાં દીપડાના હુમલાથી 2 લોકોના મોત પણ નીપજ્યા છે. જામનગરના ખીજડીયા પક્ષી અભયારણ્યનો પાર્ટ 1 બંધ કરવામાં આવ્યો છે. દીપડાના આટાફેરાથી પાર્ક મુલાકાતીઓ માટે બંધ કરવામાં આવ્યો છે. પ્રકૃતિ પ્રેમીઓ માટે મરીન નેશનલ પાર્ક બંધ કરવામાં આવ્યો છે. દીપડાના રેસ્ક્યુ માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે પક્ષી અને પ્રકૃતિ પ્રેમીઓ માટે ખીજડીયા પક્ષી અભયારણ્ય હેઠળનો પાર્ટ 2 રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવ્યો છે. અમરેલીના જાફરાબાદમાં સિંહોનો વિડીયો વાયરલ થયો છે અને ટીંબી ગામમાં 4 સિંહ ઘૂસી આવ્યા તો રાત્રિના અંધકારમાં 4 સિંહે ગાય અને વાછરડાનું મારણ કર્યું છે અને બાદમાં શિકારની મિજબાની માણી છે. મોલી રોડ પ્લોટ વિસ્તારમાં સિંહોએ ગાય અને વાછરડાનું મારણ કરી મિજબાની માણી તો ગામમાં એક સાથે 4 સિંહ ઘૂસી આવ્યાની વાત વાયુવેગે પ્રસરતા ગામમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. રાત્રિના સમયે વન વિભાગ પેટ્રોલિંગ વધારે તે પ્રકારની ગામ લોકોની માંગ ઉઠી છે.
મહીસાગરમાં હડકાયા શ્વાનનો આતંક જોવા મળ્યો છે। ખાનપુર તાલુકાના ગામોમાં ડાખિયાએ બચકા ભર્યા અને એક જ દિવસમાં 6 લોકો અને 2 પશુને બચકા ભરી લીધા છે। બાળકો મહિલાઓને હડકાયા શ્વાને બચકા ભર્યા તો ઘોઘાવાડ, ઝેર અને સિમલદાણા વાવકુવા ગામમાં કહેર વર્તાયો છે। સ્કૂલે જતા બાળકો તેમજ મહિલાઓ ભોગ બની છે। ભોગ બનનારાઓની હાલત કફોડી બની છે, ત્યારે સારવાર કરવા જતા સરકારી હોસ્પિટલમાં શ્વાનની રસી પણ ન મળી અને સારવાર માટે ગોધરા સિવિલમાં ખસેડવામાં આવ્યા છે। આ તરફ વલસાડ શહેરમાં પણ રખડતા શ્વાનનો આતંક વધી રહ્યો છે। શહેરના ગ્રીન પાર્ક સોસાયટીમાં ઘરના આંગણે રમતી એક બાળકી પર શ્વાને હુમલો કર્યો હતો અને મોઢા અને હાથના ભાગે બચકા ભરતા બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। તો ગ્રીન પાર્ક સોસાયટીમાં 3 વર્ષની જે બાળકી ઘરના આંગણે રમી રહી હતી તે દરમિયાન ત્યાંથી પસાર થતા એક શ્વાન નજીક જતા જ આ બાળકી પર શ્વાને હુમલો કર્યો હતો અને મોઢા અને હાથના ભાગે બચકા ભરી લેતા બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ। દ્રશ્યો જોતા જ આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી। બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી તો બાળકી પર શ્વાનના હુમલાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા। હવે વાત કરીએ શાકભાજીના જે ભાવ વધ્યા છે તેના વિશે। બજારમાં ગૃહિણીઓને મોંઘા મળતા શાકભાજીના ભાવ ખેડૂતોને પણ પૂરતા મળતા નથી। રાજકોટ માર્કેટયાર્ડમાં ખેડૂતો પાણીના ભાવે શાકભાજીનું વેચાણ કરવા માટે મજબૂર બન્યા છે, ત્યારે સવાલ એ થાય છે કે ખેડૂતોના શાકભાજીના ભાવનું આ વિટામિન એમ કોણ મેળવી રહ્યું છે। ખેડૂતોને માર્કેટયાર્ડમાં 1 કિલો ટામેટાના 2 થી 2.5 રૂપિયા તો દૂધી 4 રૂપિયા કિલો વેચાઈ રહી છે। ફુલાવર પણ માર્કેટયાર્ડમાં 5 રૂપિયા કિલો વેચાઈ રહ્યું છે। કોથમીરના પણ કિલોના માત્ર 6 રૂપિયા મળી રહ્યા છે। બીજી તરફ આજ શાકભાજી છૂટક બજારમાં ખૂબ મોંઘા વેચાઈ રહ્યા છે। નીચા ભાવ મળતા ખેડૂતોએ પોતાની નારાજગી પણ વ્યક્ત કરી છે। કોબીના 1.5-2 રૂપિયા અને ટમેટાના 2-2.5 રૂપિયા। તકલીફ તો પડે, પણ શું કરવાનું? નો ભાવ મળે તો કાંઈ ન થાય। ભાવ નો ભાવ મળે તો શું કરવું? નો છૂટકે માલનો તો નિકાલ કરવાનો। છૂટકમાં તમે થડે લેવા જાવ તો આ ટમેટા 20 રૂપિયા મળે, કોબી 15 રૂપિયા 10 રૂપિયા કિલો મળે, 2-2.5 રૂપિયા 3 રૂપિયા કિલોના। ફૂલે ફૂલ તકલીફ તમને, ભાડાના પૈસા નથી થતા, આમાં ભાડું જ થાય, મજૂરી કઈ નીકળે નહીં। રાજકોટમાં લીલા શાકભાજી ખેડૂતોને રાતા પાણી રડાવી રહ્યા છે। શાકભાજીના જે ભાવ મળે છે એટલા ભાવમાં તો કદાચ બાળકની એક ચોકલેટ પણ ન આવી શકે। ત્યારે જો વાત કરવામાં આવે તો દૂધી છે તે માત્ર નીચામાં 4 રૂપિયા કિલો વેચાઈ રહ્યું છે, જ્યારે ફ્લાવરનો ભાવ છે તે નીચામાં 5 રૂપિયા કિલો વેચાઈ રહ્યું છે। કોથમી છે તે નીચામાં જે છે એ 6 રૂપિયા કિલો વેચાઈ રહ્યું છે। તો બીજી તરફ ટમેટા છે જે વાલોર છે તે 11 રૂપિયા નીચામાં વેચાઈ રહ્યું છે। આ ઉપરાંત જે રીતના વાત કરવામાં આવે તો શાકભાજીના ભાવ છે તે અનેક એવા શાકભાજી છે કે જેમના ભાવ માત્ર ને માત્ર કહી શકાય કે સિંગલ ડિજિટમાં વેચાઈ રહ્યા છે। ખાસ કરીને જ્યારે વાત આવે ટમેટાની તો ટમેટાના ભાવની જ્યારે વાત કરવામાં આવે તો ટમેટાના ભાવ છે તે એટલા ભાવમાં તો કહી શકાય કે ખૂબ જ નજીવા ભાવે વેચાય છે। ખેડૂતોને આ ટમેટા છે તે પશુને ખવડાવી દેવા પણ પોસાય તેમ છે। ખાસ કરીને આ ટમેટાના છે તે માત્ર ને 2 થી 2.5 રૂપિયા કિલો વેચાય છે, જ્યારે બીજી તરફ આ જ ટમેટા જ્યારે છૂટક બજારમાં જતા હોય છે ત્યારે વેપારીઓ છે તે એમના 15 થી 20 રૂપિયા કિલો સુધી જે છે એ ભાવ લેતા હોય છે। ત્યારે અહીંયા સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે શાકભાજીમાંથી વિટામિન એમ કોણ મેળવી રહ્યું છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। આ તરફ સાબરકાંઠામાં સૌથી વધુ શાકભાજીનું વાવેતર થાય છે। શિયાળામાં શાકભાજીની માંગ પણ સારી એવી રહેતી હોય છે, પરંતુ હાલ હિંમતનગર માર્કેટ શાકભાજીમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે। ખેડૂતો શાકભાજી લઈને માર્કેટ યાર્ડમાં આવે તો છે, પણ મંદીને કારણે ખેડૂતોને બિયારણ, દવાઓનો ખર્ચો તો ઠીક, પણ શાકભાજી લઈને આવવા જવાનો ખર્ચ પણ નીકળી શકતો નથી। હાલ માર્કેટમાં છેલ્લા 1 મહિનાથી મંદીનો માહોલ છે। કમૂરતા બાદ પણ માર્કેટમાં મંદીનો માહોલ છે। ટામેટા, કોબીજ અને ફુલાવરના ભાવ તળિયે ગયા છે। ખેડૂતોને બેવડી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। સાથે જ ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયું છે। ખેડૂતોને ભાવ મળતા નથી અને ગૃહિણીઓ માટે શાકભાજીના ભાવ ઘટતા નથી, ત્યારે ક્યાંક ને ક્યાંક વચેટિયાઓ દ્વારા લૂંટ મચાવવામાં આવતી હોવાની વાત પણ ઉઠી રહી છે। ત્યારે આગામી 10 દિવસ સુધી આવી જ મંદી જોવા મળી શકે તેમ છે, એવું એક વેપારીએ જણાવ્યું હતું। ત્યારે ખેડૂતોને તેની મહેનતનું યોગ્ય મૂલ્ય ક્યારે મળે છે તે જોવું રહ્યું।
શાક માર્કેટમાં એટલી મંદી ચાલે છે ને કુબી કા ફુલાવર તો કોઈ લેવા તૈયાર નથી માર્કેટની અંદર. અને અત્યારે હું ટામેટા જે લઈને આવ્યો છું ને 4 રૂપિયા ને 5 રૂપિયા કિલો વેચાય છે. એટલી મંદી છે ને માર્કેટની અંદર કોઈ લેવાલી જ નથી. બોલો હવે ખેડૂતોને તો શું કરવું અત્યારે હાલ કોઈ ખબર જ નથી પડતી. અત્યારે શાકભાજીના ભાવમાં વધારો જોવા મળે છે. જોવા જઈએ તો ખેડૂતો એમ કહે છે કે અમે મફતના ભાવે શાકભાજી વેચીએ છીએ, જ્યારે બજારમાં આપણે ગૃહિણીઓ જે શાકભાજી ખરીદવા જાય ત્યારે એ જ શાકભાજીનો ભાવ 50-60 રૂપિયા 100 રૂપિયા સુધી પહોંચી જાય છે. તો જોવા જઈએ તો ખેડૂતો કહે છે મફતના ભાવે આપીએ છીએ અને ગૃહિણીઓનો આટલો ભાવ વધારો આપવો પડે, તો વચ્ચે આટલું બધું માર્જિન કેમ? શાક માર્કેટના અંદર પુષ્કળ આવક હોવાથી બહુ મંદી જોવા મળી છે. 1 મહિનાથી મંદી ચાલી રહી છે. અમારી ગણતરી એવી હતી કે આ કમૂરતા ઉતરી જાય પછી જો તેજી જોવા મળશે, પણ અત્યારે હાલમાં બી એવી વિકટ પરિસ્થિતિ છે. આજે ટામેટા ઓછામાં ઓછા 2-2.5 હજાર કેરેટ ટામેટા માર્કેટમાં આવેલા છે. આજે ટામેટા કોઈ લેવાવાળું નથી. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો અમદાવાદમાં અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. સીસીટીવીમાં કેદ થયો છે નરોડા પાટિયાનો આ બનાવ. નરોડા પાટિયા વિસ્તારમાં અકસ્માત સર્જાયો હતો તો રોડ વચ્ચે કાર ચાલકે દરવાજો ખોલ્યો અને અકસ્માત સર્જાયો તો બાઇકને ટક્કર વાગતા ચાલક પર ટ્રકના પૈડા ફરી વળ્યા અને બાઇક ચાલકનું મોત નીપજ્યું છે. અન્ય ગંભીર રીતે ઘાયલ થયો છે. ફ્લાયઓવર બનવાને કારણે વપરાશ માટે રસ્તો સાંકડો થયો અને સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. તો અમદાવાદનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે, જ્યાં ગંભીર અકસ્માત સર્જાયો છે. અમારી સાથે હાલ સંવાદદાતા નવીન જોડાઈ ગયા છે. નવીન, અમદાવાદની આ ઘટના ગંભીર અકસ્માત સર્જાયો, શું અપડેટ તેને લઈને? કોમલ, અમદાવાદના નરોડા વિસ્તારની અંદરનો બનાવ છે, જ્યાં જે ટ્રકે એક બાઇક સવાર ઉપર ગાડી ચડાવી દેતા તેનું મોત થયું છે, જેના સીસીટીવી પણ સામે આવ્યા છે. ક્યાંક ને ક્યાંક ફ્લાયઓવર પાસે આ જે ઘટના બની છે અને કોઈ કાર ચાલકે કાર ખોલતા અને જેના કારણે બાઇક ચાલકને અથડાતા તે પડી ગયા અને ત્યારબાદ પાછળ આવતી ટ્રકે તેની ઉપર ચડાવી દેતા તેમનું મોત થયેલ છે. ખૂબ જ ગંભીર પ્રકારની ઘટના છે, જેને ટ્રાફિક પોલીસે જે છે ફરિયાદ દાખલ કરીને અને આગળની જે કાર્યવાહી છે તે શરૂ કરી છે. જે નવીન, બીજી એક અહીંયા સમસ્યા એ પણ સામે આવી છે કે ફ્લાયઓવર જે બનવાની જે વાત છે તેના કારણે જે રસ્તો છે તે સાંકડો થયો છે અને તેના કારણે અહીંયા અવારનવાર અકસ્માત સર્જાતા હોય છે. તેને લઈને શું અપડેટ છે? સ્થાનિક લોકોનું કહેવું છે કે જે રસ્તા ફ્લાયઓવર બનાવ્યા છે જેના કારણે રસ્તો થોડોક નાનો થઈ ગયો, જેના કારણે આ પ્રકારની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે. જો કે આ વખતે એક મોત થયું છે, જો કે એની પહેલા પણ કેટલાક અકસ્માતની વાત પણ સામે આવી રહી છે, જેને લઈને ટ્રાફિક પોલીસે પણ હાલ કાર્યવાહી કરી રહી છે અને ખરેખર ઘટના પાછળ આ રોડ સાંકડો કે અન્ય કોઈ કારણ છે તે તપાસ બાદ જ ખ્યાલ આવે તેમ છે. કોમલ જી નવીન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સુરેન્દ્રનગરમાં ઘઉંના પાકે ખેડૂતોને રડાવ્યા છે. જી હા, ઘઉંના પાકમાં જીવાત અને ઈયળના ઉપદ્રવથી પાકના ઉત્પાદનમાં 30%થી વધુનો ઘટાડો થવાની શક્યતા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોએ ચાલુ વર્ષ કુલ 2.67 લાખ હેક્ટર જમીનમાં શિયાળુ પાકનું વાવેતર કર્યું છે, જેમાંથી 51,735 હેક્ટર જમીનમાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે. મોંઘા ભાવના બિયારણ અને દવાઓનો ખર્ચ કરી ખેડૂતોએ ઘઉંનું વાવેતર કર્યું છે, પરંતુ તાજેતરમાં ઘઉંના પાકમાં જીવાત અને ઈયળોના ઉપદ્રવના કારણે સુકારા અને ચર્મ જેવા રોગ આવતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. ખેડૂતોએ કહ્યું કે ઘઉંમાં રોગના કારણે 30%થી વધુ ઉત્પાદનમાં ઘટાડો થાય તેમ છે. તો ખેડૂતોએ ન્યૂઝ 18 સમક્ષ પોતાની વ્યથા વર્ણવી છે. ઘઉંમાં અમારે ઘણું નુકસાન છે. હુકારો આવ્યો છે, ઈયળો પડી છે. કેટલા ટકા નુકસાન? 50% ઉપરનું નુકસાન છે. અત્યારે શું તમારી માંગ છે સરકાર અમારે સામું કઈક તાકે ને કે અમારે ખાય એવું કઈ રહેશે નહીં. આમાં અમારે છોકરાને શું ખવડાવવું? ખાતરના ભાવ વધ્યા. ઘઉંમાં તો અત્યારે આમ ગણો તો 50-60%, 70% નુકસાની બતાય છે. જો સુકારો દેખાય છે, નાના હાઈટમાં રહ્યા છે, ઉમરામાં ઈયરું આવી જાય છે, પીછું થઈ જાય છે, આવી બધી નાની મોટી ઘણી તકલીફ છે. શિયાળુ પાકે મને એવું લાગે કે લગભગ નિષ્ફળ જાય એવું દેખાય છે. અત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં 43,000થી વધુ હેક્ટરમાં ખેડૂતોએ ઘઉંના પાકનું વાવેતર કર્યું છે. એ આશાએ કે ચોમાસું પાક નિષ્ફળ ગયો છે તો આ ઘઉંમાં કંઈક આવે તો ખેડૂતો પોતાના પ્રસંગ, ઘરના વ્યવહાર ઉકેલી શકે. પણ હજી તો પાકની શરૂઆત જ છે, ત્યારે લગભગ અત્યારે ઘઉંના પાકમાં સુકારા અને બીજું અન્ય જેવો ચર્મ જેવો રોગ આવી ગયો છે. જો અત્યારે ખેતરમાં છોડ સુકાતા હોય
તો દરેક ખેડૂતે વહેલી સવારે ખેતરની મોજણી કરવી જોઈએ અને ખેતરમાં જો આપણા ચિત્રમાં બતાવ્યા મુજબના લીલા ડાળિયા, લીલી પોપટી અને સિરફીટ ફ્લાય આ જીવાત નથી પણ ઉપયોગી કીટકો હોય જે જીવાતને ખાઈ જાય. કેરીના રસિયાઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. આ વર્ષે વલસાડ જિલ્લાની આંબાવાડીઓમાં ભરપૂર મોર ખીલ્યા છે. ફળોના રાજા ગણાતી કેરીના આ વર્ષે રેકોર્ડ બ્રેક આવક થાય તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ આંબામાં મોરની સિઝન શરૂ થઈ ગઈ છે, પરંતુ સરોધી ગામની એક વાડીમાં કેરીઓ પણ બેસી ગઈ છે. સરોધીના પ્રગતિશીલ ખેડૂત રાજુભાઈની વાડીમાં લગભગ તમામ આંબા પર કેરીઓ બેસી ગઈ છે. યોગ્ય માવજત અને સારા હવામાનના કારણે આ આંબાવાડીમાં ફેબ્રુઆરી મહિનામાં જ કેરીનો પાક તૈયાર થઈ જાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. આ વર્ષે સમગ્ર જિલ્લામાં કેરીનો સારો પાક થાય તેવી ખેડૂતોએ આશા વ્યક્ત કરી છે. બધાની વાડીમાં અત્યારે ફ્લાવરિંગ તો 80 થી 90% છે, પણ અત્યારે જાન્યુઆરીમાં ફ્લાવરિંગ આવ્યું, જ્યારે મારી વાડીમાં નવેમ્બરમાં ફ્લાવરિંગ હતું. વાતાવરણ જો આવું રહ્યું ને જીવાત નથી આ વખતે, જો આવું વાતાવરણ રહ્યું તો દવાના પૈસા બચશે, પ્લસ દરેક નાગરિકને કેરી ખાવાની મળશે. હા, ઉત્પાદન બી ફૂલ થશે. દર વર્ષના કરતા આ વર્ષે ઉત્પાદન સારું થશે. વલસાડ જિલ્લામાં ઘણા મોર ફૂટ્યા છે, એ હિસાબે પાક પણ સારો થશે અને વ્યાજબી ભાવે બધાને કેરી મળી રહેશે. વહેલી કેરી આવવા માટે ખેડૂતને એક ફાયદો છે કે ભાવમાં આપણને વ્યાજબી ભાવ મળી જશે ને પછાડી જ્યારે આપણને ભાવમાં થોડો આમ રિઝિક ચાલે કે કેરીનું પ્રમાણ વધી જાય એટલે ભાવમાં બી આપણને ઓછો ભાવ મળે. ગયા વખતે જે નુકસાન થયેલું આખા વલસાડની વાત કરીએ કે જિલ્લાની વાત કરીએ કે ગામોની વાત કરીએ તેનું આખતે ભરપાઈ કરી જશે તેવું લાગતું છે. કેરી સિઝન દર વર્ષ કરતાં આ વર્ષ થોડું આગળ ચાલતું છે સિઝનમાં ફૂટમાં, પણ વાતાવરણ ક્યારેક બગડે તો નુકસાન થઈ શકે, બાકી હાલ સુધી તો સારું છે. જે ગયા વર્ષે જે ભાવ ગયેલા એના કરતાં થોડા નીચા ભાવ રહે તો ખાવા માટે બી કામ આવે. ભરૂચ જિલ્લામાં દર વર્ષ કરતા આ વખતે લાંબા સમયગાળાનો વરસાદે નદી કિનારાના વિસ્તારને પ્રભાવિત કર્યા હતા, જેના કારણે મુખ્ય વિસ્તારમાં પોંકની વાવણી થાય છે તે મોડી થઈ હતી અને ઘણા ખરા ખેડૂતોએ વાવણી કરવાનું ટાળ્યું હતું. આ કારણોસર જે 20 કિલો વાવણી કરવાનો ભાવ 1500 થી હતો તે વધીને 4000 જેટલો થયો છે. વાવણી ખરીદીનો ભાવ ઉચકાવાથી પોંકનો કિલોનો ભાવ પણ આસમાને પહોંચ્યો છે. પોંકની કિંમત 500 પ્રતિ કિલો હતી, તે જ આજે 1000 પ્રતિ કિલોના ભાવે વેચાય છે. દર વર્ષે જોઈએ તો 20 કિલોનો વાણીનો ભાવ 1500 થી 2000 હોય છે. આ ફેરી વધારે પડતા ભાવનું કારણ એક જ છે કે અતિ વૃષ્ટિના કારણે ઘણા મોડા ટાઈમ સુધી વરસાદ પડ્યો અને તેના કારણે કેટલાક ખેડૂતો વાણી વાવી નહીં શક્યા ને જેની વરાપ મળી, જેને કારણે ટાઈમ મળ્યો તે લોકોએ બનાવી ને તેના કારણે આજે 20 કિલોનો આજે ભાવ જોઈએ તો આપણે 4000 રૂપિયા છે અને તેના કારણે પોક જે છે તે પોક 1000 થી 1200 રૂપિયાના ભાવે વેચાય છે. સુરતમાં ખોવાયેલા બાળકને પોલીસે સીસીટીવીની મદદથી શોધી કાઢ્યો અને નવયુગ કોલેજની ગલીમાં માતા પિતા મજૂરી કામ કરતા હતા, ત્યાંથી 5 વર્ષીય બાળક ગુમ થયો હતો. બાળક ગુમ થયાની ફરિયાદ નોંધાવતા રાંદેર પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે 100 થી વધુ સીસીટીવી ચેક કરી માત્ર 10 કલાકમાં બાળકને શોધી કાઢ્યો હતો. બાળક ચાલતા ચાલતા 7 કિલોમીટર જેટલો આગળ નીકળી ગયો હતો. જયેશ નામના બાળકને પોલીસે શોધી માતા પિતાને પરત કર્યો અને પોલીસે સીસીટીવીની સાથે સાથે બાળકનો ફોટો સાથે રાખી શોધખોળ હાથ ધરી હતી. રાંદેર પોલીસે ક્ષેત્રપાલ દાદાના મંદિર પાસેથી બાળકને શોધી કાઢ્યો. પરિવારે પણ રાંદેર પોલીસનો આભાર વ્યક્ત કર્યો. અમદાવાદના નવરંગપુરા ખાતે આવેલા સ્પોર્ટ્સ ક્લબમાં રક્તદાન કેમ્પ યોજાયો અને અમદાવાદ એડવર્ટાઇઝિંગ સર્કલ એસોસિએશન અને સ્પોર્ટ્સ ક્લબના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો. છેલ્લા 12 વર્ષથી રક્તદાન કેમ્પ યોજવામાં આવે છે અને આ રક્તદાન કેમ્પનો ઉદ્દેશ થેલેસેમિયાગ્રસ્ત બાળકોને જરૂરિયાત મુજબનું રક્ત મળી રહે તે હેતુ સિદ્ધ કરવાનો છે. આ કેમ્પમાં 150 થી 200 બોટલ રક્તદાન થતું હોય છે. કેમ્પમાં મેમ્બરોએ પણ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું. અમે છેલ્લા 12 વર્ષથી બ્લડ ડોનેશન કેમ્પ કરીએ છીએ, પણ 8 વર્ષથી અમે અમદાવાદ એડવર્ટાઇઝિંગ સર્કલની સાથે મળીને કરીએ છીએ. બ્લડ અમે ગુજરાત કેન્સર સોસાયટી સંચાલિત જે હોસ્પિટલ છે તેમાં મોટાભાગે પેશન્ટ થેલેસેમિયાગ્રસ્ત બાળકો હોય છે અને જેમને લોહીની વધારે જરૂર હોય છે એ લોકોને જ આપીએ છીએ ડાયરેક્ટ, કોઈ બ્લડ બેંકમાં નથી આપતા.
હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.